રથયાત્રામાં અખાડાનું વિશેષ મહત્વ રહેલું છે, પરંતુ આ અખાડા માટે જે તમામ પહેલવાનો છે તે એટલી મહેનત કરતા હોય છે, કેટલો પરસેવો પાડતા હોય છે અને મહિનાઓ સુધી આ મહેનત કરવામાં આવે છે, અલગ અલગ પ્રકારના દાવ કરવામાં આવે છે. તો આ વખતે રથયાત્રાને લઈને શું તૈયારીઓ કરી રહ્યા છે અખાડાના આ ખાસ પહેલવાનો તે જાણવાનો પ્રયાસ કરીએ. સૌથી પહેલાં તો આપ જણાવશો કે આપનું નામ શું છે, અખાડાનું જે સમગ્ર કામકાજ છે કઈ રીતે આપ સંભાળો છો, કેટલા વર્ષથી? મારું નામ રૂપેશભાઈ ગુણવંતભાઈ ચૌહાણ છે. હું લગભગ 30-35 વર્ષથી સંભાળું છું આ અખાડાનું કામ. અમારું મહત્વ એ છે કે ભગવાનની નગરયાત્રામાં જોડાઈએ એ તમારા માટે સૌભાગ્યની વસ્તુ છે. બીજું કે ભગવાનના નગરયાત્રામાં દરેક જગ્યાથી પબ્લિક આવે છે અને અમે અમદાવાદના છે અને અમને ગર્વ છે કે અમે અમદાવાદથી થઈ ભગવાનની નગરયાત્રામાં જોડાઈએ છીએ. બિલકુલ. થોડું પાછળ પણ હું દેખાડવાનો પ્રયાસ કરીશ કે અલગ અલગ પ્રકારના દાવ કરવામાં આવી રહ્યા છે, મહેનત કરવામાં આવી રહી છે. રૂપેશભાઈ, એક બહુ મહત્વનો સવાલ મારે એ પૂછવો છે કે રથયાત્રામાં અખાડાનું મહત્વ કેમ હોય છે? બેન, અખાડામાં રથયાત્રાનું મહત્વ એવું છે કે ભગવાન નગરયાત્રામાં નગરની પરિક્રમા કરવા નીકળે છે. એમાં હાથી, ઘોડા, પાલકી, જે કનૈયા લાલકી અને જે ખટારા હોય છે તે ઝાંકી હોય છે કે સુંદર રાખે. અને અખાડાનું મહત્વ કે બલરામ ભગવાન જે હતા એ પણ અખાડા હતા, એમ મગદૂર કરતા હતા, ગદા યુદ્ધ કરતા હતા. એમની સેના તરીકે અમને અંદર ઉમરવાનો પાઠ મળે છે, અમને બહુ આનંદ થાય છે. બિલકુલ. તો ભગવાનની સેના તરીકે તમામ જે લોકો છે તે અખાડામાં જોડાય છે, અલગ અલગ પ્રકારના દાવ કરે છે. આપ કેટલા વર્ષથી અખાડામાં જોડાઈ રહ્યા છો અને આપનો અનુભવ કેવો રહ્યો છે આટલા વર્ષોમાં? મારો અનુભવ બહુ સારો છે અને હું લગભગ 35-40 વર્ષથી અખાડામાં જોડું છું. મારો અખાડા નંબર HVM અખાડા નંબર 7 છે. રમાલાલ સેન્ડો, સાપુર બુખારાની પૂરથી અમે નીકળીએ છીએ અને અમને બહુ આનંદ થાય છે આ બધું કરવાનો. બરાબર. અચ્છા, કયા કયા પ્રકારના દાવ કરવામાં આવે છે અલગ અલગ તમારા અખાડામાં? તમારું જે અખાડાનું આકર્ષણનું કેન્દ્ર છે એ શું છે જે બીજા બધા કરતાં વિશેષ લાગે? પબ્લિકને સેલ્ફ ડિફેન્સ વધારે બધું શીખવાડે છે કે આજકાલના છોકરાઓ બધા યંગસ્ટરો જે વ્યસન પર જાય છે એના કરતાં અખાડો કરવો, જીમ કરવું એ સારું, કે વ્યસન મુક્ત પણ થશો આનાથી અને ભગવાનની નગરયાત્રામાં જોવાનો તમને ચાન્સ બી મળશે અને વ્યસન મુક્ત થવું સૌથી સારામાં સારી વસ્તુ છે. બિલકુલ. અત્યારે આટલા બધા જે તમામ લોકો છે મહેનત કર્યા છે, તમે લોકો રથયાત્રા પહેલા કેટલા દિવસોથી પ્રેક્ટિસ ચાલુ કરી દો છો અને કેટલા કલાક આ પ્રેક્ટિસ તમે લોકો કરો છો? અમે આમ તો પ્રેક્ટિસ બેન સાલ કરતા હોય, પણ રથયાત્રા આવે તેનો ટાઈમિંગ થોડો વધારી દઈએ. આમ 1 વર્ષ પ્રેક્ટિસ રેગ્યુલર કરતા હોય, પછી રથયાત્રાનો સમય કને આવે એટલે અમે પ્રેક્ટિસ વધારી દઈએ છીએ. બિલકુલ, બિલકુલ. તો જે તમામ લોકો છે અને અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે દરેક વયના લોકો છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કયા પ્રકારની મહેનત કરવામાં આવી રહી છે અને ઉંમરની કહેવાય ને કોઈ બાંધછોડ નથી, એટલો ઉત્સાહ ઉલ્લાસ આ અખાડિયન્સ લોકોને હોય છે. આપની પાસે જાણવા માંગીશ કે સૌથી પહેલાં તો આ કેટલા કિલોનું છે અને વજન કેટલું છે? આ 30 કિલોનું છે, મગદળ છે 30 કિલોનું, જે બલરામજી આનો ખાસ ઉપયોગ કરતા હતા દંડ યુદ્ધમાં. દુર્યોધન, ભીમને એમણે આ જે ગદા ફરાવાનું જે યુદ્ધ શીખવાડ્યું એ આ મગદળથી જ શીખવાડ્યું હતું. બિલકુલ. અને મને આ જોઈને એવું લાગી રહ્યું છે કે આ બહુ આમ એફર્ટની સાથે કરવું પડે, બહુ હેવી છે વજન. શરીરથી તમારે પૂરું જોશ આપી, એમાં શરીરનું નહીં બલકે આત્માનું જોશ આલવું પડે. આ બહુ મહત્વની વાત હતી. ફક્ત શરીરનું નહીં પરંતુ આત્માનું જોશ જરૂરી આત્માનું બળ છે. તમારે મહત્વનું છે. શરીરનું જોર તો ઉપરનું હોય, પણ અંદર આત્માનું જે બળ છે તમને એટલી શક્તિ પ્રદાન કરે, તમે ધારો તો પહાડ ઉપાડી શકો છો. આ બહુ જ કહેવાય ને મસ્ત મજાની વાત આપણે કરી છે કે ધારો તો તમે પહાડ ઉપાડી શકો. અને આ તો ભગવાન જગન્નાથની રથયાત્રા છે. આ એજમાં પણ આટલું કહેવાય સ્ટેમિના કઈ રીતે? સ્ટેમિના એવું છે કે હું ભગવાન જગન્નાથની આરાધના કરું છું અને ભગવાનની જ આલેલું આ શરીર છે અને ભગવાનની જ આલેલી આ શક્તિ છે, એમાં આપણો સ્ટેમિના ભગવાન જ પૂરે છે. બિલકુલ, ભગવાન જ આપણો સ્ટેમિના પૂરે છે. ને એક બહુ મહત્વની વાત એ પણ કરી કે શરીરના જોરની સાથે આત્માનું જોર બળ મજબૂત જોઈએ. આત્માનું બળ કઈ રીતે મજબૂત કરવું તમામ લોકો મજબૂત એવી તરહ કરીએ કે આપણે આત્માથી કોઈ કામ, આપણે કોઈ લક્ષ્ય નક્કી કરવું પડે. એના માટે જે લક્ષ્ય નક્કી કરીએ તો એ લક્ષ્ય માટે પૂરું ધ્યાન આલવું પડે. એ ધ્યાન આલો, ધ્યાન એમાં મગ્ન થાય ત્યારે તમને આત્માનું બળ નિષેધ થાય છે એમાં. બિલકુલ. અહીંયા ઘણા બધા યંગસ્ટર્સ છે કે જે લોકો અત્યારે પહેલવાની અલગ અલગ પ્રકારના દાવ કરી રહ્યા છે, પરંતુ કહેવાય ને ઉંમર એ એક ફક્ત નંબર છે અને એ આ અહીંયા પુરવાર થઈ રહ્યો છે. આપનું નામ શું છે અને આપ કેટલા વર્ષથી અખાડામાં જોડાઈ રહ્યા છો? હું અખાડામાં છેલ્લા રૂપેશભાઈ જોડે 7 નંબરના અખાડામાં 10 વર્ષથી જોડાયેલો છું. મારું નામ જુગલ કિશોર અનિલકુમાર ભટનાગર છે. બરોબર. હું છેલ્લા 10 વર્ષથી રૂપેશભાઈ જોડે 7 નંબરના અખાડામાં જઉં છું. બોડી બિલ્ડિંગ તરીકે હું પોઝિંગ હાલતો હતો બોડી બિલ્ડિંગમાં. હવે છેલ્લા અમુક ટાઈમથી મેં ઉંમર પ્રમાણે નિવૃત્તિ લઈને સાધુ સંતોની ટોળીમાં આવી ગયો છું. હા, એટલે હવે કહેવાય કે ઉંમર પ્રમાણે દરેકે દરેકનું કામ કરવું જોઈએ. બરોબર. તે છતાંય અત્યારે
હું જે એજમાં જે મારે કસરત પહેલાં હું 2 કલાક 3 કલાક કરતો હતો, અત્યારે 20 મિનિટ 25 મિનિટ કરીને બોડી જાળવી રાખવાનું, બરોબર. પહેલું સુખ તે જાતે નર્યા, બરોબર છે. બાકી શરીર છે તો એ નૌકા સમાન છે, એ કોઈ દાડો સ્થિર નહીં રહે, બરોબર છે. આપણે સ્થિર રાખવું પડે. અને સૌથી પહેલું સુખ જાતે નર્યા, શરીરને સુખ રાખો. સૌથી પહેલું સુખ શરીરનું, બરોબર. તમે જુઓ જે ધન શરીર જે તમે ધન માટે ઘસી કાઢો છો, બરોબર. જે ધન ભેગું કરીને જ્યારે શરીર બગડે ત્યારે ધન તમારું શરીર પાછું નથી લાવી શકતો. એટલે સૌથી પહેલું શરીર સાચવું. ખૂબ જ વજનદાર મગદળ આપ કર્યા છો, એકવાર ફરી દેખાડશો. જય શ્રી રામ. તો જબરદસ્ત તાકાત, જબરદસ્ત સ્ટેમિના. આ ઉંમરમાં પણ બીજા પણ આપણી સાથે એક ભાઈ છે, તેમની સાથે વાત કરીએ. તે પણ અત્યારે શું કર્યા છે જોઈએ કે શું કરે છે અખાડામાં. મહેનત અને અલગ અલગ પ્રકારના દાવ જે તમામ પહેલવાનો કરતા હોય છે, એટલે આ ભાઈ પણ કંઈક અલગ કરી રહ્યા છે. તેમની પાસેથી તેમના પણ અનુભવ જાણીએ. આપનું નામ શું છે? અખાડામાં આપ શું કરો છો? શું છે આપના અખાડાનું આકર્ષણનું કેન્દ્ર? મારું નામ છે સીતારામ ઉર્ફે બિપિન. હું એચવીએમ 7 નંબર અખાડામાં છું. 15 વર્ષથી જઈ રહ્યો છું. કેવું લાગે તમને રથયાત્રામાં જોડાઓ, અખાડામાં? કહેવાય ને કે આ એક એવો પ્રસંગ હોય છે કે તમામ લોકો માટે બહુ મહત્વનો હોય, વર્ષભર તેની રાહ જોવામાં આવતી હોય. અમને બી મહત્વ લાગે છે. આ દિવસ આવે છે તો અમને બહુ ગર્વ થાય છે. બસ આગળ કંઈ નહીં કહી શકતો. જય રણછોડ. તો જે તમામ પહેલવાનો અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે પ્રેક્ટિસ કરી રહ્યા છે, અને હવે રથયાત્રાને થોડોક જ સમય બાકી છે. ના કોઈ વયની સીમા છે, કારણ કે ફક્ત યંગ લોકો જ નથી, પરંતુ જે ઉંમરવાળા પણ પહેલવાનો છે તેમની પણ જો શક્તિ જુઓ. અને બહુ મહત્વની વાત તેમણે એ પણ કરી કે શરીરના બળથી વધારે આત્માનું જે બળ છે તે છે, અને ભગવાન તે કહેવાય ને તે શક્તિ આપે છે. અને તેના કારણે જ આ તમામ અખાડિયન્સ ખૂબ જ મહેનત અને જોશની સાથે રથયાત્રાની તૈયારી કરી રહ્યા છે. કેમેરા પર્સન પ્રકાશ દેસાઈની સાથે લુબના ખાન, ન્યૂઝ 18 ગુજરાતી.